વાત હવે કરીશું મગફળી ખરીદીમાં થયેલી છેતરપિંડીની। જી હા, આપ સાચું જ સાંભળી રહ્યા છો। હવે મગફળી ખરીદીમાં પણ છેતરપિંડી આચરવામાં આવી છે અને આ ઘટના ઘટી છે જૂનાગઢમાં મગફળીની ખરીદીને લઈને લાખો રૂપિયાની છેતરપિંડીને અંજામ આપવામાં આવ્યો। મગફળી ખરીદી રૂપિયા ન આપીને છેતરપિંડી આચરવામાં આવી છે। જૂનાગઢ જીઆઈડીસી કારખાનામાં 52.83 લાખની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। જીઆઈડીસીના કુલ 1-2 નહીં પરંતુ 14 જેટલા કારખાનામાં મગફળી ખરીદી છેતરપિંડી આચરવામાં આવી છે। ગોડાઉન માલિકે તપાસ કરતા જૂનાગઢમાં અલગ અલગ 14 જેટલી જગ્યાએ આ જ પ્રકારની છેતરપિંડીની ઘટના ઘટી હોવાનું ફલિત થયું છે। કેશોદ, જેતપુર અને ગોંડલના કારખાનેદારો સાથે પણ આ જ પ્રકારે છેતરપિંડી થઈ છે। જો કે આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ પોલીસે પણ સઘન કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ તપાસ શરૂ થતા કુલ 2.5 કરોડની છેતરપિંડી સામે આવી ચૂકી છે। મગફળી ખરીદવામાં આવે છે અને ત્યારબાદ રૂપિયા આપવામાં નથી આવતા, એટલે કે મગફળી ખરીદીમાં કરોડોની જે પ્રકારે છેતરપિંડી આચરવામાં આવી છે અને આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે। હું સાવલિયા એન્ટરપ્રાઇઝનો માલિક છું અને મેં આજે સિંગદાણાનો હું બિઝનેસ કરું છું। આ બિઝનેસમાં અમારે સિંગદાણામાં કે આજે એસએફમાં અમે વેપાર કરીએ છીએ, જે જૂનાગઢના એક બ્રોકર રાકેશભાઈ કારિયા કરીને છે, એના હસ્તક અમારો વેપાર ચાલુ હોય અને મેં આ વેપાર દિવાળી પહેલાં 9મા મહિનામાં મેં મધુસૂદન એન્ટરપ્રાઇઝના કિશનભાઈ નામના વ્યક્તિ સાથે કરેલો હતો। જે વ્યક્તિ ટાઈમ ટુ ટાઈમ અમને વાર ટુ વાર પેમેન્ટની કન્ડિશનમાં વેપાર હતો, અમને 1 થી 2 વાર ટાઈમ ટુ ટાઈમ પૈસા પણ આપી દીધા। પછી ધીરે ધીરે એને વેપાર ચાલુ રાખ્યો, માલનો વધારો કરવા માંડ્યા એટલે અમે એને માલ આપતા ગયા। 4-5 એન્ટ્રી થઈ એટલે અમે એનું પેમેન્ટની ઉઘરાણી કરી, તો ત્યારે એને એમ કીધું કે ભાઈ અત્યારે મારે દિવાળીની રજાના હિસાબે મારું પેમેન્ટ સળવાનું છે, તમને હું આપી દઈશ। પછી આ વાતની થોડાક દી થયા એટલે પાછી ઉઘરાણી કરી, ત્યારે એ ભાઈએ એમ કીધું કે હું તમને આપી દઈશ। પછી જૂનાગઢમાં મેં આ જાણકારી કરી તો મને ખ્યાલ આવ્યો આ મારા જેવી 13 પાર્ટીના પૈસા મધુસૂદન એન્ટરપ્રાઇઝમાં સલવાયેલા છે। જેથી મેં બ્રોકરને વાત કરી કે ભાઈ કેટલું પેમેન્ટ છે, એ જે આંકડો મને જાણવા મળ્યો એ 52,83,000 પોણા 53 લાખ જેવો સમથિંગ આંકડો જૂનાગઢનો અમને મળેલો। પછી મેં જૂનાગઢ એસોસિએશનમાં જાણ કરી કે ભાઈ મારું પેમેન્ટ આ રીતે સલવાનું છે। મારા જેવા 13 વ્યક્તિ જે જૂનાગઢમાં જીઆઈડીસી 1 થી લગાડીને જીઆઈડીસી 2, જીઆઈડીસી 1, દોલતપરા, સાબલપુર, ટોકડી સુધી જેમાં 13 કારખાનામાં આવેલા છે, એ 13 કારખાનાના આંકડો પોણા 13 લાખ રૂપિયા જેવો થાય છે, પોણા 53 લાખ રૂપિયા। આ કરવાથી અમે મધુસૂદનમાં ઉઘરાણી કરી તો મધુસૂદન વાળા ભાઈએ અમને એમ કીધું હું તમને કોઈને વરતતો નથી, આ પેમેન્ટ કાંઈ દેવાનું નથી। જે અમને ખ્યાલ આવતા એવું લાગ્યું કે આ અમારી ઉપર કાયદેસરનો ફ્રોડ થયો છે અને જાણી જોઈ અને બધું ફ્રી પ્લાનથી જ અને પ્લાનિંગથી જ આ બધું સ્કેમ કરેલું। આ વાત ધીરે ધીરે બજારમાં વહેતી થવાથી કેશોદની પાર્ટી જાણવા મળ્યું છે। કેશોદ, જૂનાગઢ, જેતપુર અને ગોંડલના એક પાર્ટીના 7 લાખ રૂપિયા છે, જેતપુરના 20 થી 25 લાખ રૂપિયા જાણવા મળ્યું અને કેશોદની પાર્ટી 2 પાર્ટી વચ્ચે 20 લાખ રૂપિયા છે, એક પાર્ટીના 13 લાખ છે, એક પાર્ટીના 6 થી 7 લાખ રૂપિયા છે। આમ જાણવાથી કુલ આંકડો 4 સિટી લેવલના કારખાના 20 થી 22 કારખાના ધરાવે છે અને એનો આંકડો 1.25 કરોડથી 1.5 કરોડનો આંકડો અમને જાણવા મળ્યું છે। આ વાત અમને મળતા અમે ભાઈને અમે રૂબરૂ મળ્યા અને બધી રજૂઆત કરી, તો પણ એને અમને આ એકને એક જવાબ આપ્યો કે તમારાથી કાંઈ થાય કરી લ્યો, હું તમને કોઈને વરતતો નથી। આવું જાણવાથી અમે આજે પછી એસપી સાહેબની મુલાકાત લીધી, જૂનાગઢના ઓડેદરા સાહેબની, એને રજૂઆત કરી। એસપી સાહેબે ડાયરેક્ટ એક્શન લઈ અને તાલુકામાં ગગનિયા મેડમ કરીને પીએસઆઈ ધરાવે છે, એને વાત કરી, એને પાસે જઈને અમે નિવેદન આપેલું અને બધું કમ્પ્લીટ કરતા જો આ અમારી રજૂઆત ગગનિયા મેડમે સાંભળતા અમારી એફઆઈઆર લીધેલી છે અને મેં ફરિયાદ કરેલી છે। કિશનભાઈ મધુસૂદન એન્ટરપ્રાઇઝના માલિક કિશનભાઈ સસવાણી કરીને વલસાડ આવેલા છે, એની ઉપર મેં ફરિયાદ કરી